નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. આપણી આસપાસની શેરીઓ, આપણી શાળા, આપણું ઘર, આ બધું સ્વચ્છ કોણ રાખે છે? શું એ જવાબદારી ફક્ત અમુક લોકોની જ છે? બરાબર. આ બહુ મહત્વનો સવાલ છે અને આજે આપણે આ જ વિષયે સ્વચ્છતા આપણું કામ પર ઊંડાણથી ચર્ચા કરીશું. આપણે કેટલીક વાર્તાઓ સાંભળીશું, કેટલાક વિચારો જાણીશું અને સમજીશું કે સ્વચ્છતા જાળવવી એ કેમ આપણા સૌની જવાબદારી છે. હા, કારણ કે સ્વચ્છતા એટલે ફક્ત દેખાવ નહીં, પણ આપણું સ્વાસ્થ્ય, આપણી તંદુરસ્તી. ચોક્કસ. અને આજની આપણી જે વાતચીત છે એ સ્ત્રોતમાં આપેલી માહિતી અને અનુભવો પર આધારિત છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધી વાતો આપણને શું શીખવે છે. તો ચાલો શરૂઆત કરીએ શંકરભાઈની વાતથી. શંકરભાઈ ગામમાં સફાઈનું કામ કરે છે. લગભગ કેટલા વર્ષ કયા? હા, 30 વર્ષથી. એમના પિતાજી ગુજરી ગયા પછી એમણે આ કામ સંભાળ્યું. 30 વર્ષ. ઘણો લાંબો સમય કહેવાય. એમના માટે આ વ્યવસાય છે, રોજગારીનું સાધન છે. હા, પણ એમણે એક વાત કહી જે વિચારવા જેવી છે. એમને આ કામ ગમતું નથી. કોને ગમે ગંદકીમાં કામ કરવું? સાચી વાત છે. ગંદકી કોઈને ના ગમે. અને એમને સૌથી વધુ દુઃખ ક્યારે થાય ખબર છે? ક્યારે? જ્યારે ભણેલા ગણેલા લોકો કચરો ફેંકે કે ગંદકી કરે ત્યારે. એમને થાય કે આ લોકો ભણેલા હોવા છતાં આવું કેમ કરે છે? બહુ સાચી વાત. ભણતરનો અર્થ શું જો આપણે આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ ન રાખી શકીએ? એમને સંતાનો પણ છે. 2 દીકરા, 1 દીકરી. હા, પણ એમના સંતાનો આ સફાઈ કામ નથી કરતા. એક દીકરો તો શિક્ષક છે અને બીજો હજી ભણે છે. શંકરભાઈ પોતે ઈચ્છતા નથી કે એમના બાળકો આ કામ કરે. શંકરભાઈની એક વાત મને બહુ સ્પર્શી ગઈ. એમણે કહ્યું, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે અથવા ઓછું કરે તો અમારું કામ પણ ઓછું થાય. બિલકુલ. આમાં જ આખી વાતનો સાર આવી જાય છે. સ્વચ્છતા રાખવી એ ફક્ત સફાઈ કામદારની જ નહીં, પણ દરેક નાગરિકની ફરજ છે. આપણે ગંદકી કરીએ જ નહીં તો સફાઈની જરૂર ઓછી પડે ને. અને આના પરથી જ બીજો વિચાર આવે છે. આપણી શાળામાં કે આપણા ઘરની આસપાસ જે લોકો સફાઈ કરવા આવે છે, આપણે એમના વિશે શું જાણીએ છીએ? બરાબર. એ લોકો ક્યારથી આ કામ કરે છે? કેટલું ભણેલા છે? એમણે બીજું કોઈ કામ શોધવાનો પ્રયત્ન કર્યો છે ખરો? એમના સંતાનો શું કરે છે? એમને કામ કરવામાં કેવી મુશ્કેલીઓ પડે છે? આ બધા સવાલો આપણે ક્યારે પૂછ્યા છે? કદાચ નહીં. પણ જ્યારે આપણે તેમની સાથે વાત કરીએ ત્યારે ખૂબ જ આદર અને શું કહેવાય સંવેદનાશીલતા રાખવી જોઈએ. એમના અનુભવો સાંભળવાથી આપણને એમના કામનું સાચું મહત્વ સમજાશે. હા, કારણ કે એ લોકો જે કામ કરે છે એ આપણા બધા માટે કરે છે. હવે જુઓ, સમાજમાં કેટલા બધા અલગ અલગ કામ હોય છે. જેમ કે ખેડૂત અનાજ ઉગાડે, શિક્ષક ભણાવે, દુકાનદાર વસ્તુઓ વેચે, ડોક્ટર આપણી સારવાર કરે અને સફાઈ કામદાર સ્વચ્છતા રાખે. આ બધા જ કામ જરૂરી છે. માની લો કે આપણને આમાંથી કોઈ 5 કામ પસંદ કરવાનું કહેવામાં આવે તો આપણે કયા પસંદ કરીશું અને શા માટે? આ પણ એક રસપ્રદ સવાલ છે. અને એના પરથી એ પણ સમજાય છે કે સમાજને ચલાવવા માટે દરેક પ્રકારના કામની જરૂર પડે છે. કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. ખેડૂત ના હોય તો અનાજ ક્યાંથી આવે? શિક્ષક ના હોય તો ભણીએ કઈ રીતે? અને સફાઈ કામદાર ના હોય તો સ્વચ્છતા કોણ જાળવે? પણ આપણે જોઈએ છીએ કે લોકો અમુક પ્રકારની નોકરી કે કામ કરવાનું વધારે પસંદ કરે છે, જ્યારે અમુક કામને કદાચ ઓછું મહત્વ આપવામાં આવે છે. હા, એવું જોવા મળે છે ખરું. એની પાછળ ઘણા સામાજિક કારણો હોઈ શકે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે જો કોઈ સફાઈનું કામ કરે જ નહીં તો શું થાય? અરે બાપરે, જરા કલ્પના કરો. ફક્ત એક અઠવાડિયું આપણી શાળા પાસે કે ઘર પાસે જે કચરો ભેગો થાય છે એને કોઈ ઉપાડે જ નહીં. શું દશા થાય? ચારે બાજુ કચરાના ઢગલા, દુર્ગંધ ફેલાય, માખી મચ્છરનો ઉપદ્રવ વધે. અને સૌથી ખરાબ, બીમારીઓ ફેલાવાનો ડર રહે. ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા જેવી કેટલીય બીમારીઓ ગંદકીથી ફેલાય છે. એટલે જ સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે શું આ સફાઈના કામ માટે, ખાસ કરીને જે અણગમતા કામ છે, એના માટે કોઈ નવા ઉપાયો ના શોધી શકાય? જેમ કે કચરો ઉપાડવા માટે, ગટર સાફ કરવા માટે નવા યંત્રો કે ટેકનોલોજી વિકસાવી શકાય, જેથી લોકોને જાતે ગંદકીમાં ઉતરવું ન પડે.
ઘણા બાળકોએ તો આવા મશીનોના સરસ મજાના ચિત્રો પણ બનાવ્યા છે એવું સ્ત્રોતમાં લખ્યું છે. વાહ, બાળકોની કલ્પના ખરેખર અદ્ભુત હોય છે. અને સ્વચ્છતાની વાત આવે, શ્રમના ગૌરવની વાત આવે, એટલે આપણને કોણ યાદ આવે? મહાત્મા ગાંધીજી. બિલકુલ. ગાંધીજીએ સ્વચ્છતા અને સફાઈ કામને ખૂબ જ મહત્વ આપ્યું હતું. એમના માટે ફક્ત શારીરિક સ્વચ્છતા નહોતી, પણ એનોથી ઘણું વધારે હતું. હા, એમના એક સાથી હતા મહાદેવભાઈ દેસાઈ. એમના પુત્ર નારાયણભાઈ, જેમને ગાંધીજી પ્રેમથી બાબલો કહેતા, એમણે પોતાના બાળપણના અનુભવો લખ્યા છે. શું અનુભવ હતા એ? નારાયણભાઈ જ્યારે નાના હતા ત્યારે સાબરમતી આશ્રમમાં રહેતા. ત્યાંનો નિયમ હતો કે આશ્રમમાં આવનાર દરેક વ્યક્તિએ, ભલે તે મહેમાન કેમ ન હોય, પોતાના શૌચાલયની સફાઈ જાતે જ કરવાની. જાતે? હા, જાતે. અને એ જમાનાના શૌચાલય એટલે કોઈ ફ્લશ સિસ્ટમ નહીં. નીચે એક બાસ્કેટ કે ડબ્બો રાખેલો હોય, એ ભરાઈ જાય એટલે જાતે ઉપાડીને નિર્ધારિત જગ્યાએ ખાલી કરવા જવાનું. ઓહ, આ તો ઘણું અઘરું કામ કહેવાય. અઘરું તો હતું જ. ઘણા લોકો બહાના કાઢતા અથવા તો આ કામ ન કરવું પડે એટલે આશ્રમ છોડીને જતા પણ રહેતા. પણ ગાંધીજી આટલો આગ્રહ કેમ રાખતા હતા? ગાંધીજી માનતા હતા કે કોઈ કામ નાનું કે મોટું નથી, અને ખાસ કરીને સફાઈ જેવા કામને જે નીચું ગણવામાં આવતું હતું એ માન્યતા તોડવી જરૂરી હતી. એ સમયે અસ્પૃશ્યતાની એક બહુ ખરાબ પ્રથા હતી. અસ્પૃશ્યતા એટલે? એટલે કે અમુક ચોક્કસ કામ કરતા લોકોને, જેમ કે સફાઈ કામ કરતા લોકોને, અશુદ્ધ માનવામાં આવતા અને તેમની સાથે ભેદભાવ રાખવામાં આવતો. તેમને અડકવાનું પણ ટાળવામાં આવતું. ગાંધીજી આ ભેદભાવના સખત વિરોધી હતા. એટલે એમના મતે જ્યારે બધા જ લોકો સફાઈનું કામ કરશે ત્યારે આ ઊંચ નીચનો ભેદભાવ આપોઆપ દૂર થશે. બરાબર. એ શ્રમનું ગૌરવ સ્થાપિત કરવા માંગતા હતા. એક બીજો પ્રસંગ પણ છે, વર્ધા શહેર પાસેના ગામનો. હા, કયો પ્રસંગ? ગાંધીજી, મહાદેવભાઈ અને એમના સાથીઓ એ ગામમાં થોડો સમય રહ્યા હતા. ત્યાં પણ એમણે ગામના શૌચાલયો સાફ કરવાનું શરૂ કર્યું. એક દિવસ સવારે મહાદેવભાઈ જ્યારે એક શૌચાલય સાફ કરી રહ્યા હતા ત્યારે ગામનો એક માણસ આવ્યો. અને એણે મહાદેવભાઈને કહ્યું, પેલું શૌચાલય બહુ ગંદુ છે, જાઓ એને સાફ કરો. જાણે હુકમ કરતો હોય એમ. ઓહ! ત્યારે નાના નારાયણ પણ ત્યાં હાજર હતા. એમને આ જોઈને ખૂબ ગુસ્સો આવ્યો. સ્વાભાવિક છે. એમને થયું કે જે માણસ ગંદકી કરે છે એને કોઈ કંઈ નથી કહેતું, અને જે સાફ કરે છે એને પાછો હુકમ કરે છે. એમણે ગાંધીજી પાસે જઈને આ વાત કરી. એમણે ગાંધીજીને પૂછ્યું કે જે લોકો શૌચાલય ગંદુ રાખે છે અને સાફ નથી કરતા એમને આપણે બોધપાઠ કેમ નથી ભણાવતા? ગાંધીજીનો જવાબ બહુ સમજવા જેવો હતો. એમણે કહ્યું કે અસ્પૃશ્યતા અને સફાઈનો આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. આ ભેદભાવ દૂર કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે, અને સફાઈ કરવી એ પણ એક કળા છે. આ કામ કરવાથી આપણને અને જે ગંદકી કરે છે એમને બંનેને બોધપાઠ મળે છે. એટલે ગાંધીજી એમ કહેવા માંગતા હતા કે ફક્ત બોલીને નહીં પણ જાતે કામ કરીને આપણે દાખલો બેસાડવો જોઈએ. હા, અને સફાઈ કરનારને પણ એમાંથી શીખવા મળે છે. નારાયણની દલીલ હતી કે બોધપાઠ તો ગંદકી કરનારને ભણાવવો જોઈએ, પણ છતાં તેઓ સમજ્યા કે ગાંધીજીનો માર્ગ અલગ છે, અને તેઓ એ માર્ગે ચાલવા તૈયાર થયા. આ ગાંધીજીના વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે. એમના સમયમાં જે સ્થિતિ હતી કદાચ આજે એટલી નથી, પણ શ્રમના ગૌરવનો પ્રશ્ન તો આજે છે. ચોક્કસ. અને એવા લોકો આજે પણ છે જે ગાંધીજીના વિચારોને જીવી રહ્યા છે, જેમ કે જગુભાઈ. હા, જુગુભાઈની વાર્તા પણ બહુ પ્રેરણાદાયક છે. વ્યવસાય તો એ ખેડૂત છે, પણ એમનામાં બીજા ઘણા ગુણ છે. કેવા ગુણ? એ ખૂબ ચોકસાઈથી કામ કરે, કોઈ પણ કામ ચીવટપૂર્વક કરે, અને સ્વચ્છતાના તો ભારે આગ્રહી, ક્યારે અન્નનો બગાડ ન થવા દે. અરે વાહ! ગામમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ કાર્યક્રમ હોય જ્યાં લોકો જમીને કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય. એવું તો બને છે ઘણીવાર. હા, તો જગુભાઈ શું કરે ખબર છે? કોઈને કયા વગર ચૂપચાપ એ બધો કચરો, પતરાળા, પ્લાસ્ટિકના ગ્લાસ, બધું ભેગું કરીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી આવે. ખરેખર? જાતે જ? હા, જાતે જ. અને જો કોઈ એમને રોકે કે પૂછે તો એમને પ્રેમથી સમજાવે કે આપણે આપણી આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. આ તો બહુ મોટી વાત કહેવાય, આવી નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવના. અને એમની આ મહેનતની અસર પણ થઈ છે. ધીમે ધીમે લોકોની આદતો સુધરી છે. લોકો હવે કચરો ગમે ત્યાં ફેંકતા અચકાય છે. અન્નનો બગાડ પણ ઓછો થયો છે.
જુઓ, એક વ્યક્તિની નિષ્ઠા કેવી સકારાત્મક અસર લાવી શકે છે. આને કોઈ પૂછે ને કે જગુભાઈ તમે આ બધું શા માટે કરો છો તો એમનો જવાબ સાંભળવા જેવો છે. શું કે છે? એ કહે છે ભાઈ આ કામ કંઈ મારું એકલાનું નથી, આ કામ તો આપણા બધાનું છે, પણ તમે લોકો નથી કરતા એટલે પછી મારે કરવું પડે છે ને. વાહ, કેટલી સાદી પણ સચોટ વાત. આ જ તો છે સામૂહિક જવાબદારીની ભાવના. જગુભાઈ પાસેથી ઘણું શીખવા જેવું છે. સાચી વાત. અને આવી જ ભાવના હવે શાળાઓમાં પણ જોવા મળી રહી છે. ઓહ, એ કેવી રીતે? ધોરણ 5માં ભણતા સીતા, ગીતા અને રાજુ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવે છે. એમની શાળામાં સ્વચ્છતાનું કામ કેવી રીતે થાય છે એ જાણવા જેવું છે. શું કે છે એ બાળકો? એ કહે છે કે રોજ શાળા ખુલે એ પહેલાં સફાઈ થઈ જાય. વર્ગખંડો, મેદાન, શૌચાલય બધું જ સાફ થાય. કોણ કરે છે આ સફાઈ? એમાં વિદ્યાર્થીઓની જ ટુકડીઓ બનાવેલી છે. વારાફરતી દરેક ટુકડીનો વારો આવે અને શિક્ષકો પણ એમની સાથે જોડાય છે. એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને સફાઈ કરે છે. હા, આમ તો અઠવાડિયામાં 2-3 દિવસ એક કામદાર આવે છે સફાઈ માટે, પણ બાકીના દિવસોમાં બાળકો અને શિક્ષકો જ આ જવાબદારી સંભાળે છે. આ તો ખૂબ સરસ કહેવાય. અને બાળકોને આ કામ કરવું ગમે છે? હા, એ કહે છે કે એમને ગમે છે, કારણ કે જ્યારે શાળા સ્વચ્છ હોય ત્યારે વાતાવરણ સારું લાગે, ભણવાની પણ મજા આવે. એ માને છે કે શાળાને સ્વચ્છ રાખવી એ એમની ફરજ છે. અને આ કામ કરવાથી એમને બીજું શું શીખવા મળે છે? ઘણું બધું. કચરો કેવી રીતે વાળવો, સાવરણાનો ઉપયોગ કેવી રીતે કરવો, પાટલી ટેબલ કેવી રીતે સાફ કરવા, પાણીથી સફાઈ કેવી રીતે કરવી, આ બધું એમને પ્રેક્ટિકલી શીખવા મળે છે. અને આ ટેવ પછી ઘરે પણ કામ લાગે ને? બરાબર. એ બાળકો કહે છે કે અમે ઘરે પણ મમ્મીને કામમાં મદદ કરીએ છીએ. આ સાંભળીને ખરેખર આનંદ થાય કે શાળાઓમાં આવા સારા પ્રયત્નો થઈ રહ્યા છે. આનાથી બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા અને શ્રમના સંસ્કાર આવે છે. હા, પણ અહીં કેટલાક બીજા પ્રશ્નો પણ ઊભા થાય છે જેના પર વિચાર કરવો જરૂરી છે. કેવા પ્રશ્નો? જેમ કે શાળાની સફાઈ કોણ કરે છે એ તો આપણે જાણ્યું, પણ શું શું સાફ થાય છે? અને શું બધા જ બાળકો બધી જ સફાઈ કરે છે કે પછી અમુક કામ અમુક લોકો જ કરે છે? આ મુદ્દો મહત્વનો છે. શું કામની વહેંચણીમાં કોઈ ભેદભાવ રખાય છે? અને બીજો સવાલ, છોકરાઓ અને છોકરીઓ જે કામ કરે છે એ સરખા હોય છે કે અલગ અલગ? જેમ કે કચરો વાળવાનું કામ કોણ કરે, પાણી ભરવાનું કામ કોણ કરે? આ પણ વિચારવા જેવું છે. શું આપણે અજાણતા જ કામોને છોકરાના કામ અને છોકરીના કામ એવા ભાગલા પાડી દઈએ છીએ? ઘરે પણ આપણે જોઈએ તો અમુક કામ સામાન્ય રીતે મહિલાઓ જ કરતી હોય છે અને અમુક કામ પુરુષો કરતા હોય છે. શું આ વહેંચણી યોગ્ય છે? શું આમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે? ચોક્કસ જરૂર છે. સમાજમાં દરેક કામને એક સરખી રીતે જોવાય છે ખરું? આપણે હમણાં જ વાત કરી કે અમુક કામને ઓછું મહત્વ અપાય છે. આવું કેમ? કદાચ માન્યતાઓ એવી બંધાઈ ગઈ છે. પણ શું આ માન્યતાઓ બદલવી ન જોઈએ? બિલકુલ બદલવી જોઈએ. દરેક કામનું પોતાનું મહત્વ છે અને દરેક કામ કરનાર વ્યક્તિ સન્માનને પાત્ર છે. સ્વચ્છતા અને શ્રમના ગૌરવ વિશે સમાજમાં વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. અને એ જાગૃતિ કેવી રીતે લાવી શકાય? વાતો કરીને, ચર્ચા કરીને, સારા ઉદાહરણો રજૂ કરીને અને સૌથી અગત્યનું જાતે અમલ કરીને, જેમ ગાંધીજી કહેતા હતા. ગાંધીજીનો વિચાર ફરી યાદ કરીએ. દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. જો ખરેખર સમાજમાં આવું બને તો કેવા બદલાવ આવી શકે? ઘણા મોટા બદલાવ આવે. ઊંચ નીચના ભેદભાવ ઓછા થાય, સ્ત્રી પુરુષ વચ્ચે કામની બાબતમાં સમાનતા આવે અને દરેક વ્યક્તિ શ્રમનું મહત્વ સમજે. આપણા ઘરમાં જ એક નાનું ઉદાહરણ લઈએ. જો આપણે આપણા કપડાં, આપણા પુસ્તકો, આપણા રમકડાં એ બધું વાપરીને યોગ્ય જગ્યાએ ન મૂકીએ તો ઘરમાં કેવું અસ્તવ્યસ્ત થઈ જાય. મમ્મીને કે બીજા કોઈને એ બધું સરખું કરવું પડે. એમનો સમય અને શક્તિ વેડફાય. એટલે કે ફક્ત મોટી સફાઈ જ નહીં, પણ આપણી નાની નાની આદતો, વ્યવસ્થિત રહેવાની ટેવ એ પણ સ્વચ્છતાનો જ એક ભાગ છે. બરાબર. સ્વચ્છતા અને વ્યવસ્થા આ બંને સાથે ચાલે છે. આજની આપણી આખી ચર્ચાનો સાર એ જ છે કે સ્વચ્છતા એ કોઈ એક વ્યક્તિ કે અમુક લોકોની જવાબદારી નથી. પણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. હા, અને બીજું એ કે દરેક કામ, ભલે એ આપણને ગમે કે ન ગમે, સમાજ માટે ઉપયોગી છે અને એનું ગૌરવ જાળવવું જોઈએ. તો આજે આપણે સ્વચ્છતાના મહત્વ વિશે, શ્રમના ગૌરવ વિશે અને આપણી પોતાની જવાબદારીઓ વિશે ઘણી ઊંડી અને રસપ્રદ વાતો કરી. શંકરબાઈથી માંડીને ગાંધીજી,
જગુભાઈ અને શાળાના બાળકો સુધીના ઉદાહરણો જોયા. હા, આશા રાખીએ કે આ વાતચીત પરથી આપણા શ્રોતાઓને, ખાસ કરીને બાળકોને, કંઈક નવું જાણવા મળ્યું હશે અને વિચારવાની પ્રેરણા મળી હશે. ચોક્કસ મળી હશે. અંતમાં હું એક નાનો વિચાર મૂકવા માંગીશ. આપણે રોજ જોઈએ છીએ કે કેટલાય લોકો, સફાઈ કામદારો, આપણા ઘરમાં મદદ કરતા લોકો ચૂપચાપ આપણી આસપાસની સ્વચ્છતા જાળવવામાં પોતાનો ફાળો આપે છે. શું આપણે ક્યારે એમને એમના કામ માટે આભાર કહ્યો છે? અથવા એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો કોઈ બીજો રસ્તો શોધી શકીએ? આ બહુ સરસ વાત કહી. કદાચ એક નાનકડો આભાર શબ્દ પણ એમના માટે ઘણો મોટો હોઈ શકે. અને બીજો સવાલ એ પણ છે કે આપણે પોતે આજથી જ આપણી રોજિંદી જિંદગીમાં સ્વચ્છતા જાળવવા માટે કયો એક નાનકડો પ્રયાસ શરૂ કરી શકીએ? કદાચ કચરો કચરાપેટીમાં જ નાખવો, પાણીનો બગાડ અટકાવવો કે પોતાની વસ્તુઓ વ્યવસ્થિત રાખવી. બિલકુલ. નાની શરૂઆત પણ મોટો ફેર લાવી શકે છે. તો ચાલો, આપણે સૌ સાથે મળીને આપણી આસપાસની દુનિયાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ કરીએ.